કાળજી કેર ક્રોનિક જેવા રોગોની સારવાર કરવા માટે કટિબદ્ધ છે. કાળજી કેર ક્રોનિક રોગ અને વૃદ્ધ વસ્તી માટે જરૂરી સેવાઓ અત્યંત આધુનિક રીતે પૂર્ણ કરવા સક્ષમ પુરવાર થયેલ છે. આધુનિક સુવિધાઓ અને વ્યક્તિ સંભાળ માટે ગુજરાતમાં નંબર 1 સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભારતમાં 150 લાખથી વધુ લોકો ક્રોનિક બીમારી જેમ કે ડિમેન્શિયા, પાર્કિન્સન્સ, ઓર્થોપેડિકથી પીડાય છે. આ માટે કાળજી કેર ગુજરાતની પ્રજા માટે સજ્જ છે. આ અંગેની માંગમાં સતત એક ધારો વધારો થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી હાલમાં કાળજી કેર 4000 ચોરસ ફૂટ બિલ્ડિંગમાં અદ્યતન 55 રૂમનો સમાવેશ 5 માળમાં કરવામાં આવેલ છે. અદ્યતન ફિઝિયોથેરાપી વિવિધ સાધનોથી સજ્જ છે. અહીં સ્ટ્રોક, પાર્કિન્સન્સ, સ્ટ્રેન્થ જેવી વિવિધ કસરત અનુભવી ડોક્ટરોની દેખરેખ હેઠળ કરાવવામાં આવે છે. આંતરડાની આંતરિક સ્વચ્છતા માટે હાઇડ્રોકોલન થેરાપી અત્યંત આધુનિક મશીનથી 100% પરિણામલક્ષી છે. દરેક ફ્લોરના રૂમની વિશેષતા સ્વયં સંચાલિત બેડ, ટીવી, એસી અને સૌથી વિશેષ બાથરૂમમાં ઇમરજન્સી કોલ બેલ, જે એની વિશેષતામાં વધારો કરે છે. દરેક ફ્લોર પર આરામદાયક સોફા સેટ તેમજ ભોજન માટે ડાઇનિંગ એરિયા, આધુનિક લુક ધરાવતા ડાઇનિંગ ટેબલ, વિકલાંગતાઓ માટે વ્હીલચેર, જે રેમ્પની સગવડથી સફળતાપૂર્વક ગંતવ્ય જગ્યાએ ચિંતામુક્ત પહોંચી શકાય છે. પેશન્ટની તંદુરસ્તીનું નિરાકરણ આધુનિક કિચનમાં ડાયટિશિયનની દેખરેખ હેઠળ સતત તાજું અને પૌષ્ટિક જમવાનું પીરસવામાં આવે છે. કિચન કયા પેશન્ટને શું જમવાનું એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અતિ ચીવટથી બનાવી પીરસવામાં આવે છે. પેશન્ટની પ્રગતિ પરિવારને સમયસર દરરોજ કરવામાં આવે છે. આથી પરિવારના સભ્યોએ કોઈ ચિંતા કરવાની નથી, જેથી એ લોકો કાળજી કેર પોતાનું ઘર સમજે પ્રિયજને મૂકી સ્વસ્થતા અનુભવે, એ જ અમારો આશય છે. કાળજી કેર ક્રોનિક રોગ અને વૃદ્ધ વસ્તી માટે જરૂરી સેવાઓ અત્યંત આધુનિક રીતે પૂર્ણ કરવા સક્ષમ પુરવાર થયેલ છે. આધુનિક સુવિધાઓ અને વ્યક્તિ સંભાળ માટે ગુજરાતમાં નંબર 1 સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભારતમાં 150 લાખથી વધુ લોકો ક્રોનિક બીમારી જેમ કે ડિમેન્શિયા, પાર્કિન્સન્સ, ઓર્થોપેડિકથી પીડાય છે. આ માટે કાળજી કેર ગુજરાતની પ્રજા માટે સજ્જ છે. આ અંગેની માંગમાં સતત એક ધારો વધારો થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી હાલમાં કાળજી કેર 4000 ચોરસ ફૂટ બિલ્ડિંગમાં અદ્યતન 55 રૂમનો સમાવેશ 5 માળમાં કરવામાં આવેલ છે. અદ્યતન ફિઝિયોથેરાપી વિવિધ સાધનોથી સજ્જ છે. અહીં સ્ટ્રોક, પાર્કિન્સન્સ, સ્ટ્રેન્થ જેવી વિવિધ કસરત અનુભવી ડોક્ટરોની દેખરેખ હેઠળ કરાવવામાં આવે છે. આંતરડાની આંતરિક સ્વચ્છતા માટે હાઇડ્રોકોલન થેરાપી અત્યંત આધુનિક મશીનથી 100% પરિણામલક્ષી છે. દરેક ફ્લોરના રૂમની વિશેષતા સ્વયં સંચાલિત બેડ, ટીવી, એસી અને સૌથી વિશેષ બાથરૂમમાં ઇમરજન્સી કોલ બેલ, જે એની વિશેષતામાં વધારો કરે છે. દરેક ફ્લોર પર આરામદાયક સોફા સેટ તેમજ ભોજન માટે ડાઇનિંગ એરિયા, આધુનિક લુક ધરાવતા ડાઇનિંગ ટેબલ, વિકલાંગતાઓ માટે વ્હીલચેર, જે રેમ્પની સગવડથી સફળતાપૂર્વક ગંતવ્ય જગ્યાએ ચિંતામુક્ત પહોંચી શકાય છે. પેશન્ટની તંદુરસ્તીનું નિરાકરણ આધુનિક કિચનમાં ડાયટિશિયનની દેખરેખ હેઠળ સતત તાજું અને પૌષ્ટિક જમવાનું પીરસવામાં આવે છે. કિચન કયા પેશન્ટને શું જમવાનું એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અતિ ચીવટથી બનાવી પીરસવામાં આવે છે. પેશન્ટની પ્રગતિ પરિવારને સમયસર દરરોજ કરવામાં આવે છે. આથી પરિવારના સભ્યોએ કોઈ ચિંતા કરવાની નથી, જેથી એ લોકો કાળજી કેર પોતાનું ઘર સમજે પ્રિયજને મૂકી સ્વસ્થતા અનુભવે, એ જ અમારો આશય છે. નમસ્તે, હું ડૉક્ટર નિકુંજ ચાવડા, રિહેબિલિટેશન એક્સપર્ટ્સ કાળજી કેરથી. કાળજી કેર અને રિહેબિલિટેશન છેલ્લા 14 વર્ષથી વડોદરામાં કાર્યરત છે. આગામી 26 જાન્યુઆરીએ રવિવારે આપણે આજે નવું રિહેબ સેન્ટર બનાવ્યું છે, એનું ઓપનિંગ કરી રહ્યા છે. આ રિહેબ સેન્ટરની ખાસિયત એ છે કે લોંગ ટર્મ ક્રોનિક કન્ડિશનવાળા જે પેશન્ટ્સ હોય છે, કે સ્ટ્રોકના પેશન્ટ છે, પાર્કિન્સન ડિસીઝના પેશન્ટ છે, સ્પાઇનલ કોર્ડ ઇન્જરીના પેશન્ટ છે, કે એવા પેશન્ટ છે જે અત્યારે રિસેન્ટલી સર્જરી કરીને આવ્યા હોય, તો અમુક અમારે હિપ ફ્રેક્ચર્સ બહુ કોમન થતું હોય, તો એવા કેસીસમાં ઘરે થેરાપી કરાવી ને અટેન્ડન્સ ને બધું રાખવું મુશ્કેલ હોય છે. તો આ ફેસિલિટીમાં 55 કમ્ફર્ટેબલ રૂમ્સ છે અને 4000 સ્ક્વેર ફૂટના એરિયામાં અલગ અલગ થેરાપીસ આપણે આપીને દરેક કેટેગરીના દર્દીને આપણે સાજા કરીને, સ્વસ્થ કરીને, ચાલતા કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી એ લોકો પાછા ઘરે જઈને એમનું રોજિંદા કાર્ય આત્મવિશ્વાસ સાથે સારી રીતે કરી શકે. આ થેરાપી સેન્ટરમાં અલગ અલગ કન્ડિશન માટે, જેમ કે ગળવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય, ડિસ્ફેજિયા જેને કહેવાય, એના માટે અલગ સ્ટિમ્યુલેશન્સ મશીન્સ છે. યુરિન લીકેજના પ્રોબ્લેમ્સ થતા હોય એના માટે અલગ અલગ થેરાપીસ છે.
મસલમાં પાવર ન હોય લખવાને કારણે એના માટે અલગ અલગ રોબોટ્સ છે. તો આ ન્યુરોલોજિકલ કન્ડિશન્સ માટે ખાસ ધ્યાનમાં રાખીને બનાવ્યું છે કે એક જ કન્ડિશનમાં, જેમ કે લખવાની કન્ડિશનમાં ઘણી બધી તકલીફ થતી હોય છે. બહારથી આપણને લાગે ખાલી ચાલી ન શકતા, પણ ઇન્ફેક્શન્સ એમને ઘણા બધા થતા હોય યુટીઆઈને કારણે કે પછી ન્યુમોનિયાને કારણે. તો અહીંયા રહીને એમને વ્યવસ્થિત થેરાપી સાથે એમને કેર કરાવીને પૌષ્ટિક આહાર સાથે આખું એક હોલિસ્ટિક કેર સાથે દર્દીને સાજા કરીને પાછા મોકલવા માટેની આખી વ્યવસ્થા આપણે કરેલી છે. तो मैं रजत वैद हूँ. मैं काजी केयर के स्टार्टिंग से डॉक्टर निकुंज के संग जुड़ा हुआ हूँ इसमें. आज हमारी बिजनेस जो काजी का है 10-12 साल से चल रहा है. और ये सेंटर ऑफ एक्सेलेंस जो आज यहाँ पे बना है, बहुत दिनों से इसकी प्लानिंग चल रही थी. और ये गुजरात में ऐसा कोई भी सेंटर ऑफ एक्सेलेंस नहीं है. ये जो रिहेबिलिटेशन नॉट जस्ट ओल्ड केयर का करते हैं, बट आजकल जो सर्जरीज के बाद लोगों को रिलैप्स हो रहा है, वो इसलिए भी होता है क्योंकि बहुत सारी चीज़ें सर्जरी के बाद नहीं हो पाती. एक सेंटर ऑफ एक्सीलेंस ऐसा बनाया है यहाँ पे जिससे ये चीज़ बहुत अच्छे से हैंडल होगी. और ये सेंटर से हम ये एक्सपेक्ट कर रहे हैं कि आने वाले बहुत सारी डिजीजेस में जिनके लॉन्ग टर्म इश्यूज रहते हैं, वो इसके रिहेबिलिटेशन के कारण शॉर्ट वे में क्लियर हो सकेंगे. एंड आप लोगों को जाके यहाँ बहुत सारी फैसिलिटीज है, इटालियन मशीन्स हैं यहाँ पर. इन्होंने बहुत रिसर्च करके सारे यहाँ पे ये जिम बनाया है स्पेशली, जहाँ पे आप बात कर रहे हैं. ऐसा जिम पूरे गुजरात में आपको नहीं मिलेगा जो कि स्पेशली रिहैब के लिए जिम बनाया हुआ है.